નમસ્કાર, ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપના માટે પરીક્ષામાં પૂછાતો એક અગત્યનો ટોપિક બાયોડાયવર્સિટી લઈને આવ્યો છું, જેમાં આપણે પહેલા ટોપિક ડિસ્કશન કરીશું અને પછી પીવાયક્યુ જે પૂછાઈ ચૂક્યા છે તે પ્રશ્નો પણ મૂકેલા છે. સમય ન બગાડતા શરૂ કરીએ. કન્ઝર્વેશન ઇન્ટરનેશનલ એક સંસ્થા છે. તે મુજબ કોઈ પ્રદેશને આપણે બાયોડાયવર્સિટી હોટસ્પોટ ગણાવવો હોય તો કેટલા માપદંડ જરૂરી છે? 2. બરાબર, યાદ રાખો, 2 માપદંડ જરૂરી છે કોઈ પણ પ્રદેશને બાયોડાયવર્સિટી હોટસ્પોટ ગણાવવા માટે. હવે કયા કયા માપદંડો છે તે પહેલા કન્ઝર્વેશન ઇન્ટરનેશનલ શું છે તો આપણને ખબર પડી ગઈ કે તે બાયોડાયવર્સિટી હોટસ્પોટ જાહેર કરે છે. બરાબર. બીજા કામો છે કે જૈવ વિવિધતાનું સંરક્ષણ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે સંતુલન વગેરે. પ્રશ્ન અહીંયાથી બીજો એક બને છે કે તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? યાદ રાખજો, કન્ઝર્વેશન ઇન્ટરનેશનલનું હેડક્વાર્ટર આવેલું છે આર્લિંગ્ટન, વર્જિનિયા. ક્યાં આવેલું છે? આર્લિંગ્ટન, વર્જિનિયા. હવે આપણે તે 2 પોઈન્ટ જોઈ લઈએ કે કોઈ પ્રદેશને બાયોડાયવર્સિટી હોટસ્પોટ ગણાવવો હોય તો શું જોઈએ. પહેલું, ઓછામાં ઓછી 1500 વાહિકાવાળી વનસ્પતિઓ, એટલે કે સ્થાનિક 1500 એવી વનસ્પતિઓ જે જેના મૂળ કુદરતી આવાસના 30%થી ઓછી હોય. 2 પોઈન્ટ યાદ રાખો. પહેલું, 1500 વનસ્પતિઓ દેશી, એટલે કે ત્યાં જ થાય એવી વનસ્પતિ પહેલું, અને બીજું, એનો મૂળ કુદરતી આવાસ 30%થી ઓછો હોય. આ 2 પોઈન્ટ હોય તો જ કોઈ પ્રદેશને બાયોડાયવર્સિટી હોટસ્પોટ ગણવામાં આવશે. ભારતમાં કુલ 4 બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. બરાબર. પહેલું છે હિમાલય. હિમાલયમાં કુલ જાતિઓ આવેલી છે આશરે 10,000 જેટલી. અને આપણે જે રીતે વાત થઈ કે મૂળ કુદરતી આવાસ 30% તેથી ઓછો બચેલો હોવો જરૂરી છે, એ જ રીતે અહીંયા 30 થી 35% છે. બરાબર. બીજું છે ઇન્ડો બર્મા. અગત્યનો પ્રશ્ન અહીંયાથી શરૂ થાય છે. પહેલી વાત તો કે ઇન્ડો બર્માનું લોકેશન ક્યાં આવેલું છે? સીધો પ્રશ્ન આવી શકે, ઉત્તર પૂર્વીય, દક્ષિણ પૂર્વીય એવું બધું પૂછે. યાદ રાખજો, ઇન્ડો બર્માનો વિસ્તાર આવેલો છે ઉત્તર પૂર્વીય. એમસીક્યુમાં પૂછાય ઇન્ડો બર્મા કયા વિસ્તારમાં છે? ઉત્તર પૂર્વીય. આ છે ને ઊંચી જૈવ વિવિધતા અને ગંભીર જોખમગ્રસ્ત પર્યાવરણ માટે જાણીતો છે. આજે ઇન્ડો બર્મા છે ને, એટલે કયો કયો પ્રદેશો આવે યાદ રાખજો. સીધો એમસીક્યુ આવી શકે છે. ઇન્ડો બર્મા કે ને એટલે કે મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને દક્ષિણ આસામ. પેલો 7 સિસ્ટર વાળો પટ્ટો યાદ રાખો. ઇન્ડો બર્મા, ઉત્તર પૂર્વીય વિસ્તાર, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને દક્ષિણ આસામ. હવે 13,015 વનસ્પતિની પ્રજાતિ જોવા મળે છે. 7,000 પ્રજાતિઓ એન્ડેમિક એટલે કે સ્થાનિક છે અને 1,260 પક્ષીની પ્રજાતિ જોવા મળે છે. મેઇન છે વનસ્પતિની પ્રજાતિ કેટલી છે? 13,015. સૌથી અગત્યનો પ્રશ્ન જે વારંવાર પૂછાય છે, સીધો આટલો જ પૂછાય છે કે સુંડાલેન્ડનું સ્થાન ક્યાં આવેલું છે એશિયામાં? આટલું જ પૂછાય છે. દક્ષિણ પૂર્વમાં આવેલું છે. સુંડાલેન્ડ એ દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલું ભાગ છે. ક્ષેત્રફળ અંદાજે કેટલું છે? 15 લાખ. કેટલું ક્ષેત્રફળ છે? 15 લાખ. યાદ રાખજો, સુંડાલેન્ડ ક્ષેત્રફળ 15 લાખ, દક્ષિણ પૂર્વ એશિયામાં સ્થાન. હવે સુંડાલેન્ડ શું શું કવર કરે છે? સુંડાલેન્ડ ભારતનું અંદામાન, નિકોબાર, સિંગાપુર, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, બ્રુનેઈ અને મલેશિયાનો સમાવેશ કરે છે. સુંડાલેન્ડના 3 પ્રશ્નો 3 પૂછાઈ શકે. દક્ષિણ પૂર્વ એશિયામાં સ્થાન, ક્ષેત્રફળ 15 લાખ, ભારતના અંદમાન અને નિકોબારનો સમાવેશ કરે છે. 2013માં સુંડાલેન્ડને
યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ બાયોસ્ફિયર રિઝર્વ તરીકે જાહેર કરાયું છે. કેમ? કારણ કે તે સૌથી મોટો ભાગ કવર કરે છે. અને ચોથું છે વેસ્ટર્ન ઘાટ. હવે એમાં શું કવર થાય છે કે ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળનો વેસ્ટર્ન ઘાટ રાજ્યોમાં સમાવેશ થાય છે. ચલો, થઈ ગયો ટોપિક પૂરો. સીધા એમસીક્યુ પર જતા રહીએ. ભારત વિશ્વના કેટલા મેગા જૈવ વૈવિધ્ય ધરાવતા દેશોમાં સામેલ થાય છે? 17. ભારત વિશ્વના 17 જૈવ વૈવિધ્ય ધરાવતા દેશોમાં સામેલ થાય છે. આ બધા પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે. નીચેના પૈકી કયો ભારતનો જૈવ વૈવિધ્ય હોટસ્પોટ નથી? પશ્ચિમ ઘાટ છે, હિમાલય છે, ઇન્ડો બર્મા છે, થારનું રણ તે જૈવ વૈવિધ્ય હોટસ્પોટ નથી. જોઈ લો, પીવાયક્યુ માં આવી ગયો છે જીપીએસસી માં કે પશ્ચિમ ઘાટ કયા રાજ્યોમાં વિસ્તરાયેલો છે? યાદ રાખજો, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. પશ્ચિમ ઘાટ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં ઘેરાયેલો છે. ભારતમાં સૌથી વધુ જંગલ આવરણ કયા રાજ્યમાં છે? યાદ રાખજો, ભારતમાં સૌથી વધુ જંગલ આવરણ મધ્યપ્રદેશમાં આવેલું છે. સાયલન્ટ વેલી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? સાયલન્ટ વેલી નેશનલ પાર્ક કેરળ રાજ્યમાં આવેલું છે. ભારતનો પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ કયો છે? ભારતનો પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ છે નીલગિરી. કન્ઝર્વેશન ઇન્ટરનેશનલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તે આવેલું છે આર્લિંગ્ટન, વર્જિનિયામાં. હિમાલય જૈવ વૈવિધ્ય હોટસ્પોટ વિશે કયું નિવેદન સાચું છે? આ પ્રશ્ન આવી ચૂક્યો છે કોન્સ્ટેબલમાં. હિમાલય જૈવ વૈવિધ્ય હોટસ્પોટ વિશેનું નિવેદન સાચું છે. કુલ જાતિઓ આશરે 10,000 છે અને એન્ડેમિક 30 થી 35%. આપણને જો પ્રશ્નનો આન્સર ખબર ના હોય તો યાદ કરો તે બે મુદ્દા. એન્ડેમિક 30 થી 35%. સુંડાલેન્ડ જૈવ વૈવિધ્ય હોટસ્પોટમાં ક્યાં આવેલો છે? દક્ષિણ પૂર્વ એશિયામાં. અને સુંડાલેન્ડનું જૈવ વૈવિધ્ય હોટસ્પોટ ક્ષેત્રફળ કેટલું છે? 15 લાખ. સૌથી વધુ છે એટલે પૂછાઈ શકે છે. આ હતો ઇમ્પોર્ટન્ટ આખો ટોપિક અને પૂછાઈ ગયેલા પ્રશ્નો સાથે. નમસ્કાર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો.